એસઓજીએ સાંકરદા ભાદરવા રોડ પરથી રિવોલ્વર અને 2 જીવતા કારતૂસ સાથે એકની ધરપકડ કરી છે। ગત 5મી મેના રોજ ડભોઈ વેગા ચોકડી પાસેથી કવાંટના બેડિયા ગામના હમીર કનુભાઈ રાઠવાને એસઓજીએ દેશી બનાવટની માઉઝર અને 2 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો। પૂછતાછ દરમિયાન આ હથિયાર મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી। જ્યારે બીજા બનાવમાં બાતમીને આધારે એસઓજીએ સાંકરદા ભાદરવા રોડ પર મોક્સી ગામની સીમમાં વોચ ગોઠવી હતી, જ્યાં સ્કૂટર લઈને પસાર થતા શંકાસ્પદ શખ્સને અટકાવી તપાસ કરતા સ્કૂટરની ડીકીમાંથી દેશી બનાવટની રિવોલ્વર અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। પૂછપરછ દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના ભદો ગોપીગંજનો રહેવાસી અને શહેરના ગોરવા પંચવટી ઝુંપડપટ્ટી ખાતે રહેતો રાજેશ જમનાદાસ જયસ્વાલ હોવાનું જણાવ્યું હતું। એસઓજીએ રિવોલ્વર તથા 2 કારતૂસને કબજે લઈ આ રિવોલ્વર કોને આપવા માટે લાવ્યો છે તે સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે નીરવ કનોચિયા, BTV ન્યૂઝ। ખાસ કરીને લોકસભા ચૂંટણી 2014 છેલ્લા 1 મહિના દિવસથી ચાલે છે અને ચૂંટણીના અરસામાં સારા કામગીરી કરવા માટે તેને આવા અમુક ઈસમો હથિયારોની હેરાફેરી કરતા હોય છે। ખાસ કરીને આ હેરાફેરી અંતર્ગત અમને એક એવી ઇનપુટ મળેલી કે ડભોઈ શહેરના વેગા ચોકડી ઉપર કોઈ એક ઈસમ ખાસ વર્ણનવાળો એક હથિયાર લઈ અને કોઈને ડિલિવરી આપવા માટે આવવાનો છે। આવી ઇનપુટ અનુસંધાને અમોએ તારીખ 5ના સાંજના એસઓજી ટીમ દ્વારા એક ડિકોય ગોઠવવામાં આવેલી, એક વોચ ગોઠવવામાં આવેલી। એ દરમિયાન ઇનપુટની વર્ણનવાળી વ્યક્તિ પાસ થતાં આ ઈસમને પકડી પાડેલ, જે ઈસમનું નામઠામ હતું હમીરભાઈ રાઠવા, જે કવાંટ તાલુકાના વતની છે, બેડિયા ગામના। એની અંગઝડતી કરતાં તેમની પાસેથી MP સ્ટેટની હાથ બનાવટની એક પિસ્ટલ મળી આવેલી છે અને 2 જિંદા કાર્ટીસ છે। વધુ પૂછપરછ કરતાં આ ડિલિવરી કોને આપવાની છે તે હજુ સુધી નક્કી નથી થઈ રહ્યું, પરંતુ 3 દિવસના રિમાન્ડ હોય કદાચ મળી શકે કે ડિલિવરી ક્યાં સુધી આપવાની છે। આટલું તો ખાસ કહી શકશું કે આ હથિયાર આવ્યું છે મધ્યપ્રદેશના અલીરાજગઢ તરફથી હાથ બનાવટનું છે। એ જ રીતે ગઈકાલના સાંકરદા ભાદરવા રોડ ઉપર એક શિવ પેટ્રોલ પંપ છે, ત્યાં પણ એક આવો ઈસમ દેશી બનાવટની રિવોલ્વર લઈને કોઈને આપવા માટે આવવાનો છે એવી ઇનપુટ મળતા આ ઇનપુટ આધારે અમોએ એક ફરી પાછી વોચ ગોઠવવામાં આવી। તો સાંજના લગભગ 6:15 વાગે શિવ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર આ વર્ણનવાળી વ્યક્તિ સ્કૂટર લઈને નીકળી, તેમને પકડવામાં આવી। સ્કૂટર અને ઈસમની અંગઝડતી કરી, ઈસમનું નામઠામ પૂછ્યું તો ઈસમનું નામ હતું રાજેશ રામદાસ જયસ્વાલ, મૂળ ઉત્તર પ્રદેશના ભદોરી જિલ્લાના, અને હાલ બરોડામાં ગોરવામાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં રહે છે અને શાકભાજીનો ધંધો કરે છે। તો એમના પોઝેશનમાંથી પણ એક દેશી બનાવટની રિવોલ્વર અને 2 જીવતા કાર્ટીસ મળી આવેલા છે, જે રિવોલ્વર પોતે યુપીના ગોપીગંજ બાજુથી લઈ આવ્યાનું જણાવે છે, જેનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને કોને ડિલિવરી આપવાની છે તે કદાચ સાંજ સુધીમાં કે ઇન્ટ્રોગેશનમાં ખુલવા પામશે।